નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 ઇંગ્લિશ વિષય છે ઇંગ્લિશ અને ફર્સ્ટ સેમિસ્ટર છે, જેમાં ફર્સ્ટ નંબરનું જે યુનિટ છે એમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન, એમાં આપણે જે એક્ટિવિટી 1 આપેલી છે સુનિતા વિલિયમ્સની, એની આપણે અહીંયા એક્ટિવિટી સમજીશું. તો એ એક્ટિવિટી 1 છે કે હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. હિયર એટલે કે અહીં, ઇમેજનરી એટલે કે કલ્પનાવાળું ઇન્ટરવ્યૂ, એ કલ્પના કરેલી છે, કલ્પનાવાળું ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત છે. વિથ એટલે સાથે, ફેમસ એટલે કે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે થશે ખગોળશાસ્ત્રી સુનિતા વિલિયમ્સ. તો અહીંયા સુનિતા વિલિયમ્સ જે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી છે એમની સાથેની મુલાકાતનું એક કાલ્પનિક ડાયાગ્રામ રજૂ કરેલો છે, એટલે કે એક ફકરો રજૂ કરેલો છે. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ, તેને વાંચો. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. એન્ડ ડ્રેમેટાઇઝ ઇટ, અને નાટકીય સ્વરૂપે એની રજૂઆત કરો. તો મિત્રો જોઈએ, તો એ જે મિસ સુનિતા વિલિયમ્સ સાથેની જે મુલાકાતનું જે કે ઇમેજનરી ઇન્ટરવ્યૂ આપેલું છે તેની આપણે ચર્ચા કરીએ. તો INTERVIEWR, ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાતી. તો એ મુલાકાતી શું કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અવર એટલે કે અમારા, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમમાં. વેલકમ ટુ એટલે કે સ્વાગત છે, તમને આવકારીએ છીએ, અમારા પ્રોગ્રામમાં તમને આવકારીએ છીએ. તો સુનિતા વિલિયમ્સ છે હેલો, નાઇસ મીટિંગ યુ. નાઇસ એટલે કે આનંદ થયો. મીટ એટલે મળવું થશે. યુ એટલે તમને, એટલે કે તમને મળીને આનંદ થયો. તો એ ઇન્ટરવ્યુઅર કહે છે કે વેર ડુ યુ વર્ક, એટલે કે તમે ક્યાં કામ કરો છો. તો સુનિતા વિલિયમ્સ છે એટ નાસા એટ અ ફ્લાઇટ ઇજનેર. અહીંયા ફ્લાઇટ ઇજનેર એટલે થશે ઉડ્ડયન ઇજનેર, એટલે કે નાસામાં ઉડ્ડયન ઇજનેર તરીકે કામ કરો છો. ઇન્ટરવ્યુ કહેશે છે એટલે કે મુલાકાતી કહે છે કે વેર વર યુ બોર્ન, એટલે કે તમારો જન્મ ક્યાં થયો હતો. તો સુનિતા વિલિયમ્સ શું કહે છે કે ઓહાઈઓ. તો ઓહાઈઓમાં જન્મ થયેલો છે. ઇન્ટરવ્યુઅર છે એટલે કે મુલાકાત કહે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, એટલે કે તમારી જન્મ તારીખ શું છે. તો સુનિતા વિલિયમ્સ છે 19 સપ્ટેમ્બર 1965, એટલે કે 19મી સપ્ટેમ્બર 1965માં જન્મ થયેલો છે. ઇન્ટરવ્યુ એટલે મુલાકાત કહે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, એટલે કે તમે ગ્રેજ્યુએશન એટલે થશે સ્નાતક. ગેટ એટલે મેળવવું થશે. યોર એટલે તમારું. ફ્રોમ એટલે માંથી, એટલે કે તમે ક્યાંથી સ્નાતક થયા હતા. તો સુનિતા વિલિયમ્સ છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે મારું જે સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં થી હું સ્નાતક થઈ છું. તો ઇન્ટરવ્યુઅર કહે છે કે મુલાકાત કહે છે કે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન સ્પેસ ફર્સ્ટ ટાઈમ. સ્પેશિયલ એટલે ખાસ થશે, આઇટમ એટલે વસ્તુ થશે, બ્રિંગ એટલે સાથે લઈ ગયા હતા, યુ એટલે તમે, સ્પેસ એટલે અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત. એટલે કે અહીંયા કહે છે કે તમે તમારી સાથે સૌથી પહેલી વાર અવકાશમાં તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા. તો સુનિતા વિલિયમ્સ છે ધ ભગવદ્ ગીતા, એટલે કે ભગવદ્ ગીતા હતી. અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશ. સ્મોલ આઇડોલ એટલે કે નાની મૂર્તિ થશે. તો ભગવાન ગણેશની નાની મૂર્તિ. અને અ લેટર રિટર્ન ઇન હિન્દી માય ફાધર. લેટર એટલે કે પત્ર, રિટર્ન એટલે કે લખેલો, હિન્દીમાં લખેલો, મારા પિતાએ હિન્દીમાં લખેલો પત્ર. તો અહીંયા 3 વસ્તુ સંગાથે લઈને ફર્સ્ટ વાર અવકાશમાં ગયા હતા. ઇન્ટરવ્યુ કહે છે, મુલાકાત કહે છે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, એટલે કે તમારા જીવનમાં અને કામમાં તમને કોની પ્રેરણા મળી હતી. તમને કોણે પ્રેરણા આપી. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી થશે. યોર લાઈફ એટલે કે તમારા જીવન, અને વર્ક એટલે કામમાં. તો સુનિતા વિલિયમ્સ છે કે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુ કે મુલાકાત કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજન, એટલે કે મૂળ. કન્ટ્રી એટલે થશે દેશ, અને ઓરિજન એટલે કે મૂળ. મિત્રો એટલે કે તમે મૂળ કયા દેશના છો. ઓરિજન એટલે થશે મૂળ, કન્ટ્રી એટલે થશે દેશ, એટલે કે મૂળ તમે કયા દેશના છો. તો સુનિતા વિલિયમ્સ છે કે ઇન્ડિયા એટલે કે ભારત. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં જે મારા પિતા જે દીપક પંડ્યા છે એ ગુજરાતના છે. તો મિત્રો અહીંયા આપણે હવે
કેટલાક સ્પેલિંગો ફરીથી જોઈ લઈએ. તો ઇમેજનરી એટલે કલ્પના, ઇન્ટ્રો એટલે થશે મુલાકાત, ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે ખગોળશાસ્ત્રી થશે, લિસન એટલે સાંભળવું, ટીચર એટલે શિક્ષક, રીડ એટલે વાંચો, પિયર એટલે જોડી, ડ્રેમેટાઇઝ એટલે નાટકીય રૂપે, ઇન્ટ્રો એટલે મુલાકાતી છે, વેલકમ એટલે આવકારવું, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, મીટિંગ એટલે મળવું થાય, નાઇસ એટલે આનંદ, વર્ક એટલે કામ, ફ્લાઇટ ઇજનેર એટલે કે ઉડ્ડયન ઇજનેર, બોર્ન એટલે જન્મ, પછી વેર એટલે ક્યાં, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, સ્પેશિયલ એટલે ખાસ, આઇટમ એટલે કે વસ્તુ, બ્રિંગ એટલે કે સાથે, સ્પેશિયલ અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત, તો સ્મોલ આઇડોલ એટલે કે નાની મૂર્તિ થશે, લેટર એટલે પત્ર થશે, રિટર્ન એટલે લખેલો, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણારૂપ, લાઈફ એટલે જીવન અને વર્ક એટલે કામ, કન્ટ્રી એટલે દેશ, ઓરિજિન એટલે મૂળ થશે, ઇમ્પેક્ટ એટલે હકીકતમાં, તો ઇન્ટરવ્યુ એટલે કે મુલાકાતી. તો આ પ્રમાણે ના જે સ્પેલિંગ છે તમને સમજણ પડી ગઈ હશે. તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું એક્ટિવિટી 4.